આજે આપણે TYBA પેપર 16 માં અલંકારનો અભ્યાસ કરીશું। અલંકાર વિશે ઘણી વાત થઈ ગઈ છે, પરંતુ હવે આપણે પ્રથમ ઉપમા અલંકાર વિશે ડાયરેક્ટ સીધા આપણે ઉદાહરણ જોઈશું। તો ઉપમા અલંકાર એટલે શું? તો ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવે તો ઉપમા અલંકાર બને છે। આ ઉપમા અલંકારની અંદર ચાર બાબતો મહત્વની છે। એક તો ઉપમેય, એક તો ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ। તો અહીં આપણે ઉદાહરણ છે દમયંતીનું મુખ। ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર। તો ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ। આ ચાર બાબત મહત્વની છે। તો આપણે આગળ વાત કરી ગયા તેમ ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે તે એટલે ઉપમેય। તો અહીં ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે। તો જેની સરખામણી કરવાની છે તે એટલે અહીં આપણે કોની સરખામણી કરવાની છે? મુખની। દમયંતીના મુખની સરખામણી કરવાની છે એટલે મુખ એ ઉપમેય। હવે ઉપમાન એટલે શું? તો જેની સાથે સરખામણી કરવાની છે તે ઉપમાન। તો મુખ તો એ ઉપમેય છે। હવે મુખ કોની સાથે સરખામણી કરવાની છે? ચંદ્ર સાથે। એટલે કે ચંદ્ર એટલે કે માન। હવે ઉપમેય અને ઉપમાન આપણને મળી ગયું છે। ઉપમેય મુખ છે અને ઉપમાન ચંદ્ર છે। હવે આ મુખ અને ચંદ્ર વચ્ચે સમાન ગુણ કયો છે? તો અહીં આપણે ઉદાહરણ છે દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે। તો સુંદર, મુખ પણ સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે, તેથી એ મુખ અને ચંદ્ર વચ્ચે સમાન ગુણ રહેલો છે સુંદર। તો સુંદર એ સાધારણ છે। હવે ઉપમાવાચક શબ્દ એટલે ઉપમેય અને ઉપમાન ને સરખામણી દર્શાવતો શબ્દ કયો છે? તો અહીં કયો શબ્દો મૂકવાથી આપણે ઉપમેય અને ઉપમાનની સરખામણી દર્શાવે છે? તો સમાન। તો સમાન એ ઉપમાવાચક શબ્દ છે। ઉપમા અલંકારની અંદર જેવો, જેવી, સરખું, સમવડું, તુલ્ય વગેરે ઉપમાવાચક શબ્દ આવે